પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ. આજે આપણે વાત કરીશું આપણી વિશેષ રજૂઆતમાં કૃષિ દિવસ વિશેની. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ અડધાથી વધુ વસ્તી કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. ત્યારે તમે વિચારતા હશો કે આખરે 23મી ડિસેમ્બરે શું ખાસ છે કે આ દિવસે કિસાન દિવસ મનાવવામાં આવે છે. આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. ત્યારે શું તમે જાણો છો કે 23 ડિસેમ્બરે જ કિસાન દિવસ કેમ ઉજવવામાં આવે છે? શું આ દિવસનું મહત્વ છે? ત્યારે આવો જાણીએ તેના વિશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત વિશ્વભરમાં કૃષિ મહાશક્તિ તરીકે જાણીતું છે અને તે ચોક્કસપણે આપણા ખેડૂતો વિના શક્ય નથી. ખેડૂતો કે જેમને આપણે અન્નદાતા પણ કહીએ છીએ. દેશના ખેડૂતો જ આપણને રોજિંદુ ભોજન પૂરું પાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. જી હા, 23 ડિસેમ્બર સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજનો દિવસ અન્નદાતાઓને સમર્પિત. 23 ડિસેમ્બરે જ કિસાન દિવસ કેમ ઉજવાય છે? ભારત સરકારે 2001માં લીધો આ નિર્ણય. ભારત એક કૃષિ પ્રધાન દેશ. આજનો દિવસ અન્નદાતાઓને સમર્પિત. ખેડૂતો વગર જીવન મુશ્કેલ. 23 ડિસેમ્બર ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ. ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ. ચૌધરી ચરણસિંહના સન્માનમાં ઉજવાય છે કિસાન દિવસ. હકીકતમાં 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે આ દિવસ ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ છે કે જેઓ એક ખેડૂત નેતા તેમજ વડાપ્રધાન હતા. ભારતીય ખેડૂતોના જીવનને સુધારવા માટે કામ કર્યું હતું. 23 ડિસેમ્બરે ભારતના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું અને તેમણે 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી દેશના 5મા પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા આપી. તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું હતું અને તેને કિસાન ઘાટ કહેવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 2001માં ચૌધરી ચરણસિંહના સન્માનમાં દર વર્ષે 23 ડિસેમ્બરને દિવસે ખેડૂત દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય લીધો હતો. ખેડૂત દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે આ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. કિસાન દિવસ સમારોહ લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દાને વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે. આજના ખેડૂત દિવસે કેટલાક મહાનુભાવોએ ટ્વીટ કરી ખેડૂતોને ખેડૂત દિવસની શુભકામનાઓ પાઠવી સાથે જ ચૌધરી ચરણસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતોને જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. પરિણામે તેઓ આજે પણ લોકપ્રિય ખેડૂત નેતા તરીકે ઓળખાય છે. સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. ત્યારે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે અત્યંત જરૂરી છે. ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના માધ્યમ દ્વારા મેળવે તે અગત્યનો હેતુ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીક ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરી ખેડૂતોને તેનો લાભ મળે તે માટે સરકાર કામ કરી રહી છે. એક રાષ્ટ્ર ત્યારે જ સમૃદ્ધ બની શકે છે કે જ્યારે તેના ગ્રામીણ વિસ્તારો અપગ્રેડ થાય અને ગ્રામીણ વિસ્તારોની ખરીદ શક્તિ વધે. ત્યારે સરકાર દ્વારા પણ નવીન યોજનાઓ બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે માત્ર થોડા જ લોકો ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓથી વાકેફ છે. લોકોમાં અન્નદાતા વિશે જરૂરી માહિતીનો અભાવ છે. તેથી ખેડૂત દિવસની ઉજવણી લોકોને આ મુદ્દાઓ વિશે શિક્ષિત કરવા તેમજ ખેડૂતોને કૃષિ વ્યવસાય વિશે નવી હકીકતો
જાણવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત ખેડૂતોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. લોકોને ખેડૂતોના મહત્વ વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ કૃષિને લઈ નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં 9.70 લાખ ખેડૂત 7.92 લાખ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. મહત્વનું છે કે નજીકના ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીનું બજાર ₹10 લાખ કરોડના વૈશ્વિક બજારને આંબવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. ગુજરાતમાં અત્યારે 9.70 લાખથી વધુ ખેડૂત 7.92 લાખથી વધુ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને ધરતીને નંદનવન બનાવી રહ્યા છે. રાજ્યનો પિયત વિસ્તાર આજે 62 લાખ હેક્ટર થયો છે, તો કૃષિ ઉત્પાદન પણ ₹2.7 લાખ કરોડ સુધી પહોંચી રહ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને આગવી ઓળખ આપવા એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે, કે જેમાં ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવામાં આવે છે. 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ ખેડૂત લાભાર્થીને જોડવાનો લક્ષ્યાંક રખાયો છે, કે જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 22 લાખ ખેડૂત એટલે કે 33% વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે. સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ 25% નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી ગુજરાતને ₹82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે, કે જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં થશે. ખેડૂતો કૃષિલક્ષી માહિતીથી અપડેટ રહે તેમજ સહાય કે યોજના માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021-22થી સ્માર્ટફોન ખરીદી પર સહાયની યોજના શરૂ કરાઈ છે, કે જેના હેઠળ વર્ષ 2021-22 તેમજ 23-24 દરમિયાન 49,922 ખેડૂતને ₹28 કરોડથી વધુની રકમ ચૂકવાઈ છે. ઉપરાંત 2022-23થી કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી ઉપયોગની યોજના શરૂ કરાઈ છે, કે જેના હેઠળ પાક સંરક્ષણ, રસાયણો, નેનો યુરિયા, FCU, માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવ માટેની યોજનામાં વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન રાજ્યમાં 25,000થી વધુ એકરમાં ડ્રોનનો ઉપયોગ થયો છે. તેના માટે 6,367 ખેડૂતોને ₹126 લાખની સહાય ચૂકવાઈ છે. ત્યારે ખેડૂત દિવસ ભારતની અર્થવ્યવસ્થા, ગ્રામીણ વિકાસ અને ખાદ્ય સુરક્ષાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા દર્શાવે છે. આ દિવસ યોગ્ય મૂલ્ય નિર્ધારણ, જળવાયુ પરિવર્તન અનુકૂલન, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને આધુનિક તકનીકો સુધી પહોંચવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પણ પૂરી પાડે છે. मेरा भारत महान है क्योंकि मेरे देश की पहचान किसान है. ખેડૂતો આ દેશનો ધણી છે, જે સૂર્યને પણ જાગૃત કરે છે. તેને અન્નદાતા કહેવાય છે. ત્યારે આજનો દિવસ અન્નદાતાઓને સમર્પિત. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.